બે કક્ષાઓમાં આપણે જે લોકોએ આ કક્ષાઓનો લાભ લીધેલ છે એમને યાદ હોવો જોઈએ, ખ્યાલે હોવો જોઈએ અને હશે પણ ખરું. આપણે ન્યાયના સંદર્ભમાં જૈન ન્યાય, એમાંય જૈન ન્યાય વિષયના સંદર્ભમાં ઘણી બધી પ્રાથમિક ચર્ચાઓ કરી છે, જેમાં વસ્તુ સ્વરૂપ, વસ્તુ સ્વભાવ, પ્રમાણ પ્રમેયની વ્યવસ્થા, જાણવાના ઉપાયરૂપ પ્રમાણની વ્યવસ્થા અને જૈન શાસ્ત્રોમાં, ગ્રંથોમાં પ્રમાણની એટલે જ્ઞાન, સમ્યક જ્ઞાનની, જાણવાના ઉપાયની વ્યવસ્થા કેવી રીતે છે અને એની સમજણ આચાર્ય મુનિ ભગવંતોએ આપણને જેવી રીતે પૂરી પાડી છે એની પણ બધી ચર્ચા આપણે આ પહેલાંની કક્ષાઓમાં કરી છે. ખાસ કરીને હું ત્રણ ક્લાસ થયા છે આપણા, આજે ચોથો ક્લાસ છે. પહેલા ક્લાસમાં આપણે પ્રાથમિક પરિચય, ન્યાય શબ્દોના અર્થો, પર્યાયવાચી શબ્દો, જનાગમના દરેક શાસ્ત્રમાં ન્યાયની અપેક્ષા અને ન્યાય શૈલી, અને અધ્યાત્મમાં ખરેખર તો ન્યાય વિના તો નહીં જ ચાલે, કેવી રીતે એની ચર્ચા સૌથી પહેલા ક્લાસમાં આપણે કરી છે 15 ફેબ્રુઆરીએ. પછી 22 ફેબ્રુઆરીએ બીજો જે ક્લાસ આપણે લીધો એમાં લગભગ 7 એક વિષય બહુ સરસ આપણે એની છનાવટ કરી હતી. કલાક ઉપર કક્ષા આપણે લીધી હતી. એમાં શરૂઆત આપણે વસ્તુ સ્વરૂપ વિચાર ખુશી સે સબ દુઃખ સંકટ સહા કરે, મેરી ભાવનાની પંક્તિથી આપણે શરૂ કરી. પછી વસ્તુ વ્યવસ્થાની વાત કરી અને વસ્તુ વ્યવસ્થામાં પ્રમાણ અને પ્રમેય વ્યવસ્થા. ત્યારે ઘણી ચર્ચા આપણે કરેલી છે. વસ્તુ છે તો વસ્તુને પ્રમાણિત કરનારી પ્રમાણની વ્યવસ્થા હોય. ગુરુદેવશ્રીનો દાખલો આપીને આપણે વાત કરી, વિશ્વ અનાદિનો છે તો વિશ્વને જાણનારા પણ અનાદિના છે. વસ્તુનો કોઈ દિવસ અભાવ ન હોય તો વસ્તુને જાણનાર જ્ઞાનનો પણ કોઈ દિવસ અભાવ ન હોય. આ માર્મિક વાત ધ્યાન રાખજો. હું તો દરેક ક્લાસમાં રિપીટ તો કરીશ જ 5 મિનિટ માટે, પણ યાદ રાખજો વિષય. ત્યારબાદ આપણે નય પ્રમાણ, આ અધિગમના ઉપાય, તત્વને સમજવાના ઉપાયો. અધિગમ એટલે જ્ઞાન. અધિગમનો શાબ્દિક અર્થ થાય જ્ઞાન. તો જાણવાના ઉપાયો. પ્રમાણ નયૈરધિગમ, પ્રમાણ અને નયો વડે વસ્તુ સમજાય છે, આત્મા સમજાય છે, જીવ અજીવ આશ્રવ બંધ સંબંધ નિજરા મોક્ષ તત્વ સમજાય છે, અથવા જીવ પૂતગલ ધર્મ અધર્મ આકાશકાલ દ્રવ્યો સમજાય છે, અથવા 6 દ્રવ્ય 7 તત્વ અને 2 પદાર્થો પુણ્ય ને પાપ, 9 થયા ને તો 9 પદાર્થો સમજાય છે. વસ્તુ વ્યવસ્થા સમજાય છે, આત્મા પરમાત્માની વ્યવસ્થા સમજાય છે, અથવા ઉત્પાદ વ્યય દ્રવ્ય સમજાય છે. ગુણ પર્યાય દ્રવ્યમ, ગુણ પર્યાય અને દ્રવ્યોની વસ્તુ વ્યવસ્થા સમજાય છે. આ બધું પ્રમેયના ખાતામાં જેટલા જે મેં કીધા, 6 દ્રવ્ય 7 તત્વ 9 પદાર્થ, ઉત્પાદ વ્યય દ્રવ્ય ગુણ પર્યાય, આ બધું પ્રમેય. જ્ઞેયના ખાતે, જ્ઞાન કહો તો જ્ઞેયના ખાતે, પ્રમાણ કહો તો પ્રમેયના ખાતે. ઠીક. આગળ પ્રમાણનું સ્વરૂપ થોડીક સામાન્ય આપણે ચર્ચા કરી છે. આજે ટોપ ગેર ઉપર આપણે આવીએ હમણાં થોડીક વારમાં. તો એમાં પ્રમાણના સ્વરૂપમાં સ્વરૂપ, પ્રકાર, વિષય, ફલ, પછી પ્રમાણાભાસ, એમ બધા 5 વિષય બિંદુઓની થોડીક, જેને કહે ને કે આછી જાણકારી આપણે આપેલી. ત્યારબાદ નયોની વાત આવે પ્રમાણ અને નય સાથે,
તો પ્રમાણ અને નય સાથે નયોના સંદર્ભમાં પણ એમ જ છે. નયોનું સ્વરૂપ સમજવાનું, નયોના પ્રકારો સમજવાના, નયોનો વિષય સમજવું. 1 મિનિટ માટે હું થોડુંક ડીપમાં ઉતરું છું. નયોના પ્રકારોની વાત આવે તો સૌથી પહેલાં તો આચાર્યો કહે કે ભાઈ 2 પ્રકારની નયો છે. આગમ શૈલીના નય જુદા, અધ્યાત્મ શૈલીના નય જુદા. તમે લોકો ચિંતા નહીં કરતા, આની બધી હું લિસ્ટ તમને આપવાનો છું. અત્યારે તો તમને કેવળ ટ્રેલર બતાવું છું શું છે એ. તો આગમ શૈલીના નય, અધ્યાત્મ શૈલીના નય. પછી કહે કે આગમ શૈલીના નય કોને કહેવાય? કે જે 6 દ્રવ્યો ઉપર લાગુ પડે એને આગમ શૈલીના નય. અને આત્મા ઉપર જ જે લાગુ પડે, આત્માને લાગતા વળગતા હોય, આત્માના હિતાહિત સાથે જેના સંબંધ હોય એને અધ્યાત્મના નય કહેવાય. તો વળી કહે કે આ આગમના નયોના પ્રકારો કે છે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. અને અધ્યાત્મના નયો નિશ્ચય અને વ્યવહાર. કહે છે કે નિશ્ચય નયના પણ પ્રકારો ખરા કે હા, પેટા પ્રકારો ઘણા છે. અશુદ્ધ નિશ્ચય, શુદ્ધ નિશ્ચય. શુદ્ધ નિશ્ચયમાં વળી પાછા કે હા, એક દેશ શુદ્ધ નિશ્ચય, પૂર્ણ શુદ્ધ નિશ્ચય, પરમ શુદ્ધ નિશ્ચય. સમજાય છે તમને? ખ્યાલમાં આવે છે? હવે આ જ્યાં સુધી આપણે ન સમજીએ ત્યાં સુધી ન્યાયમાં કંઈ ખબર નહીં પડે. હા, ખ્યાલમાં આવ્યું? ઓલા શેર બજારમાં શું કહેવાય? એક તો બોમ્બે સ્ટોક એક્સચેન્જ, અને પછી હવે એ શેર બજારમાં રમત રમનારા એને ખબર પડે કે નહીં એમાં બીએસઈ અને એનએસસીમાં બેઉમાં ભાવભાષણ ન થાય? એને ખ્યાલમાં આવે છે? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, કૌશિકભાઈ, હવે જે ગવર્મેન્ટ એમ્પ્લોય હોય એને એ સેન્સ ઓફ હ્યુમર હોય. હા, 8મો પગાર પંચ કેન્દ્ર સરકાર લાગુ કરે, પણ ક્યાં રાતોરાત તરત જ રાજ્ય સરકાર લાગુ નહીં કરે. અને કેટલા રાજ્ય સરકારો તો હજી 6ઠા પગાર પંચમાં જ રમતા હોય. ત્યાંના એમ્પ્લોય બધા 7મા પગાર પંચ માટે વલખા મારતા હોય. કેન્દ્રમાં તો 8મો પગાર પંચ આવી ગયેલો હોય. બધા રીતિ નીતિ કેન્દ્રની જુદી, રાજ્યની જુદી. ખ્યાલમાં આવે છે? એવી રીતે પેટા પ્રકારો, પેટા ભેદમાં, અને જેમ જેમ પેટા ભેદ, પેટા પ્રકારોમાં આપણે ઉતરીએ ને તેમ તેમ વસ્તુ સ્વરૂપ ઓર ખુલે, ઓર સમજાય. જેમ ઘરેથી આપણે નીકળ્યા ફળ લેવા માટે. શું લેવા માટે? ફળ, ફ્રૂટ લેવા જઈએ છીએ. ભાષા કેવી હતી? અભેદની. ફ્રૂટ લેવા. હવે પરા બજારમાં જઈને આપણે રેકડીએ એમને જ પૂછતા કે ફ્રૂટ છે કે નહીં. એપલ શું ભાવ આપ્યા? જોઈ પેટા પ્રકારમાં ઉતર્યા. સંતરા કયા ભાવ આપ્યા? અંગૂર શું ભાવ છે? ચીકુ શું ભાવ છે? સ્ટ્રોબેરી સસ્તા, ઓલા મોંઘા, ઓલા સસ્તા. હવે 10 જાતના ફ્રૂટ હતા, પણ આપણે 2 જાતના ફ્રૂટ લઈને આવ્યા. ફ્રૂટ્સ લેવા ગયા હતા, 2 ફ્રૂટ લાવ્યા, બાકી બધા ન લાવ્યા. તો આ બધો લોક વ્યવહારમાં છે કે નહીં? એમ વસ્તુ સ્વરૂપમાં છે. આગમના નહીં, અધ્યાત્મના નહીં. આગમના નહીં વળી પાછા જુદા, એમાં દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક. અધ્યાત્મના નહીં જુદા, નિશ્ચય વ્યવહાર. નિશ્ચયમાં વળી પાછા પેટા પ્રકારો, શુદ્ધ અશુદ્ધ. શુદ્ધમાં વળી પાછા પેટા પ્રકારો જુદા. પૂર્ણ શુદ્ધ નિશ્ચય જુદો, પરમ શુદ્ધ નિશ્ચય જુદો, એક દેશ શુદ્ધ નિશ્ચય જુદો, અશુદ્ધ નિશ્ચય નહીં વળી જુદો. અશુદ્ધ નિશ્ચય નહીંનો વિષય જુદો, શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય જુદો, એક દેશ શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય જુદો. નય જેટલા પ્રકારના એના વિષયો પણ એટલા પ્રકારના. કૌરવો 100 હતા, 100 કૌરવોની ગતિ ન્યારી કે નહીં? કે બધાય નરકમાં જાય, કે બધાય મોક્ષમાં જાય? 2-4 છે નરકમાં જાય, 2-4 પહેલામાં જાય, 2-4 બીજામાં જાય, 2-4 7મામાં જાય. પોઈન્ટ સમજાય છે? 100 હોવા છતાં પણ 100ની ગતિ ન્યારી. 100ના પરિણામો જુદા જુદા. અત્યારે તમે લોકો 25-30 જણા સાંભળો છો, દરેકને એક સરખું પુણ્ય બંધાય છે? કૌશિકભાઈ, કોઈ જીવ એવો હોય કે પાપે બાંધતો હોય, પરાણે સાંભળે તો એને શું બંધાય?
પાપ જ બંધાય નિયમથી. અને હું બોલું છું તો મને એમ થાય કે હું બોલું છું તો તને તો મિથ્યાત્વ બંધાય, મોહ બંધાય. ખ્યાલમાં આવે છે? એટલે ઓલો સૂત્ર વચનામૃતમાં જે આવેલો, અજ્ઞાની જીવને અનાદિકાળથી વિભાવનો અભ્યાસ અને મુનિરાજને સ્વભાવનો અભ્યાસ. બહુ માર્મિક છે વાત. તો પેટા પ્રકારો સમજતી વખતે બહુ શાંતિથી, બહુ એકાગ્રતાથી, બહુ ચિત્ત શાંત રાખીને આપણે. અને જો એક વાત કહું તમને, જીનાગમનો કોઈ પણ પ્રકરણ હોય, કોઈ પણ પ્રમેય હોય, એક કક્ષા હોય કે ક્લાસ હોય કે પ્રવચન હોય, પરિણામોમાં જેટલી શાંતિ હશે તત્વજ્ઞાન એટલું ઊંડે ઉતરશે. સોસરવટ ઉતારવાનો એક જ ઉપાય છે, પરિણામ શાંત રાખો. કશાયની સૌથી પહેલી શરત, કશાયની ઉપશાંત. ઉચાટમાં નહીં સમજાય, હાય હોયમાં નહીં સમજાય, આકુળતામાં નહીં સમજાય. ઓલો ડ્રાઇવિંગ જ્યારે શીખતા હોય તો ઓલા ડ્રાઈવર કહે શીખવા, તમે ગભરાઈ નહીં જવાનું, ફટ દઈને બ્રેક નહીં મારવાનું, ગાડી ઉપડતી નથી તો સીધું ક્લચ દબાવી નહીં દેવાનું, હળવે હળવે, આસ્તે આસ્તે, આશરે આશરે સાસરે જવાય. ઘડાય ને 18-20 વર્ષ સુધી દીકરી, હા, જુવાનીઓ હોય, મૂર્તિઓ હોય, એ 5-25 વર્ષ સુધી તો ઘડાય ને એને. હા, એના બાળપણની ચંચળતા જતી રહે, કિશોર અવસ્થા આવે, ધીમે ધીમે એનામાં એક મુગ્ધ અવસ્થા આવે, પ્રૌઢતા, મેચ્યોરિટી એનામાં સમજણ કેળવાતી જાય. માં કોને કહેવાય, બાપ કોને કહેવાય, સાસુ કોને કહેવાય, સસરા કોને કહેવાય, હા, પછી પત્ની કોને કહેવાય, પત્નીના મા બાપ કોને કહેવાય, આ બધું ઘડતર એનું જ્યારે થાય ત્યારે એ પ્રભુતામાં પગલાં મૂકવાને લાયક બને. તો એ 20-25 વર્ષનો ગાળો લાગે કે નહીં? હા, ટીપે ટીપે સરોવર ભરાય, કંઈ રાતોરાત તો ન જ ભરાય ને. શનૈ પંથા શનૈ કંથા શનૈ પર્વત લંઘનમ. સંસ્કૃતમાં એક શ્લોક છે, શનૈ પંથા, હંમેશા રસ્તો ધીમું ધીમું જ કપાય. શનૈ કંથા, કંથા એટલે ગોદડી. હવે તો એ જમાનો નથી, પણ પહેલાં ડોસીઓ બધી શિયાળો બેસે એટલે શિયાળો બેસતા 1-2 મહિના પહેલાં ગોદડા સીવવા માટે કાઢે. ઘરમાંના જે સાડલા અનસોડલા બધા હોય ને જૂના બધા, હા, કપડાઓ પછી નાખીને ગોદડા સીવે. પણ ગોદડું કંઈ રાતોરાત તો ખ્યાલમાં આવે છે. હા, મારા માસીએ મને ધોરણ 5માં એક ગોદડી સીવીને આપ્યા હતા. એટલે 2 ફૂટ બાય વધીને 4 હશે. આપણી હાઇટ અમસ્તે 4 ઉપર 5 ઉપર, પણ એ 2 બાય 4 ફીટની ગોદડીમાં ધોરણ 6 થી 10 અમે કાઢ્યા છીએ. કોઈ ગાદલી બાદલી નહીં, કોઈ ગાદલા નહીં, કોઈ ડનલોપ નહીં. અને એ જે ગોદડી હતી, એ ગોદડીનો ચિત્ર મારી નજરની સામે છે હજી. હું તો એને રેફરન્સ બુક કહું, સંદર્ભ ગ્રંથ હતો મારો. એને જોઈને માસીની મમતા યાદ આવે. સુનામ આત્મન. આજકાલના બધા કુનકુન કહાન તીર્થ સુરક્ષા, ત્યાં સોનગઢના બાળકોને આમ રાજકુમારને પણ શું સુવિધા મળે. હા, દરેકના ટેબલ જુદા, દરેકના ટેબલ લેમ્પ જુદા, અને દરેકના પંખા જુદા. તો એ રિઝલ્ટ જ્યારે આવે 45%, 75% અને 70%, એમાં 2-4-6 જણા તો એવાય હોય કે પાસ થવાના પણ ફાંપા હોય, પાસે નહીં થાય. સુવિધાઓથી શું થાય છે? કાર્ય સાધનાથી થાય છે. ઉપાદાનથી કાર્ય થતા હોય, નિમિત્તથી નથી થતા. એટલે પેટા પ્રકારોમાં આપણે ઊંડે ઉતરીએ આમાં. તો નયોના પણ એમાં જ ભંગ લેવાના. અહીંયા જો લખેલા છે પોઈન્ટ્સ બધા અમે, હા, એની વાત કરશો આપણે. સ્વરૂપ, પ્રકાર, વિષય, ફલ, નયાભાસ એ એમાં આવે. પછી અધ્યાત્મમાં એનું પર્યવસાન થાય. તો આત્મસિદ્ધિની વાત એની લીધી. તો આ 2 કક્ષાઓની વાત. ત્રીજી કક્ષા ગયા રવિવારે જે આપણે લીધી હતી, માત્ર ને માત્ર એક જ પોઈન્ટ મેં લીધો હતો, પ્રમાણની વ્યાખ્યા. એમાંય ખાસ કરીને
પ્રમાણ વડે પદાર્થની સિદ્ધિ થાય છે. એ આખો શ્લોક એ આપણે આવતી કક્ષામાં બહુ વિસ્તારથી લઈશું, એટલે અત્યારે આપણે એને અડતા નથી. એમાં સિદ્ધિ, સંસિદ્ધિ ઘણી બધી ચર્ચા આપણે લીધી હતી. પ્રમાણ વડે પદાર્થની સિદ્ધિ સંસિદ્ધિ થાય છે. તો પ્રમાણમાં આપણે સ્વાનુભવ પ્રમાણની મુખ્યતાએ, અધ્યાત્મની મુખ્યતાએ બધી વાત કરી હતી. આગમ પ્રમાણ વગેરેની ગૌણતા આપણે બતાવી હતી. હવે તમારી સામે જે બોર્ડ ઉપર જે લખેલ છે બધા પોઈન્ટ્સ તમે જોજો. એટલે એમ સમજો ને કે આજનો આ વિષય બોર્ડ ઉપર લખેલો જે વિષય છે એ આવતા 20-25 ક્લાસ માટેનો વિષય છે. પણ ધીમે ધીમે આવતા 5 થી 8 ક્લાસમાં હજી ઓલો વિષય શરૂ નહીં થાય. એના પહેલાંનો ઘણો બધો થોડો પ્રયોજનભૂત વિષય લેવાનો છે. જો જૈન ન્યાય મુખ્ય વિષય છે આપણો. પ્રશ્ન થવો જોઈએ કે જૈન સિવાયનો પણ કોઈ ન્યાય છે કે? હા છે. બૌદ્ધોનો ન્યાય જુદો, વેદાંત વૈદિકોનો ન્યાય જુદો, સાંખ્ય મત છે એનો ન્યાય જુદો, ચારવાક મત છે એનો ન્યાય જુદો, મીમાંસક મત છે એનો ન્યાય જુદો. એમાં એક કુમારીલ ભટ્ટ અને પ્રભાકર ભટ્ટ બે શાખાઓ છે, એમનો ન્યાય જુદો. ટૂંકમાં જેટલા જે મતાંતરો છે, મુખ્યતઃ તો ષડદર્શન. એક ગ્રંથ છે હરિભદ્ર સુરીનો, એનું નામ જ છે ષડદર્શન સમુચ્ચય. 700-800 પાનાનો ગ્રંથ છે. 6 દર્શન અંગે દરેકે દર્શનની તત્વ વ્યવસ્થા, પ્રમાણ વ્યવસ્થા, પ્રમેય વ્યવસ્થા, સંસાર અને મોક્ષની કલ્પના, દરેકે દરેક મતમાં જુદા જુદા. બૌદ્ધો જુદા માને, સાંખ્ય જુદા માને, ચારવાક જુદા માને, નૈયાયિકો જુદા માને. યોગ એક યોગ માર્ગ છે જે પતંજલિ ઋષિ થયા. પતંજલિ ઋષિના પરંપરામાં અત્યારે હાલમાં કહો કે રામદેવ મહારાજે જેને ઉપાડ્યું છે બધું અષ્ટાંગ યોગ, ધ્યાન, ધારણા, સમાધિ, પ્રાણ પ્રત્યાહાર, પ્રાણાયામ, એ અષ્ટાંગ યોગ. 8 પ્રકારના યોગ, યોગા જેને કહીએ ને આપણે, એ યોગ દર્શન છે. જેમ આપણું એક જૈન દર્શન, જૈન ફિલોસોફી, દર્શન એટલે ફિલોસોફી, જૈનોલોજી છે, જૈન ફિલોસોફી છે, એમ યોગ ફિલોસોફી છે. જેમ જૈન ધર્મના લાખો પુસ્તકો, લાખો શાસ્ત્રો, એમ યોગ અંગેના લાખો શાસ્ત્રો. બરાબર? એવી જ રીતે નૈયાયિક વૈશેષિક એક માન્યતા છે. વૈશેષિકને વૈશેષિક માટે કહેવાય કે વિશેષ રૂપે તત્વ અને પદાર્થોની વ્યવસ્થાઓને તેઓ માને છે. અને આ બધો વિષય આવશે આ ક્રમમાં, આપણા અભ્યાસમાં, વાંચનમાં બધું જ આવશે. પણ આસ્તે આસ્તે, એક સામટે તો બધું તો નહીં જ આવે. અને તમે ઝીલી નથી શકવાના. એ ગભરાઈ જ જશો. પછી આવતી કક્ષામાં કદાચ આવતા અચકાશો, આટલું ભારે ભરકમ તો આપણે શું શીખવાનું એમ. એટલે થોડુંક આસ્તે આસ્તે ધીરજ રાખવાનો. સબ્ર કા ફલ મીઠા હોતા હૈ. તો જૈન ન્યાયના સંદર્ભમાં આ 5 વિષય બિંદુઓ ખાસ સમજવું. સૌથી પહેલો છે ન્યાયનો અર્થ સમજવો જોઈએ. મને આ વાત કહેતા ખરેખર આશ્ચર્ય પણ થાય છે. કેટલાક દશક સુધી ન્યાય ભણતા હોય અને ભણાવતા હોય, પણ ન્યાયનો અર્થ સમજવામાં થાપ ખાઈ જતા હોય. સમજાણો? એક બહુ મોટા વિદ્વાન, નામ નથી લેવા માગતો હું, બહુ મોટા વિદ્વાન, આજથી 100-150 વર્ષ પહેલાં થયા. એને ન્યાય ઉપર મોટા મોટા ગ્રંથો લખ્યા છે, શાસ્ત્રો લખ્યા છે, સમીક્ષાઓ કરી છે. પણ અધ્યાત્મની દૃષ્ટિએ ન્યાયની સમજણ સાવ જીરો. ગુરુદેવ શ્રી એનો નામ લઈને કહેતા હોય
બોલો, તમને લાગે કે નહીં આશ્ચર્ય? હા, ગુરુદેવશ્રી તો ચાલતા એનો નામનો ઉલ્લેખ કરતા હોય છે. બહુ મોટા એટલે બહુ મોટા મોટા વિદ્વાનો એને ત્યાં પાણી ભરે એવા મોટા વિદ્વાન. પણ એ ન્યાયમાંથી જે અધ્યાત્મ અને ન્યાય માટે જે અધ્યાત્મનો પ્રયોગ, કૌશિકભાઈ શું કીધું? એમાંથી ન્યાયમાંથી છાશમાંથી માખણ, એમ ન્યાયમાંથી અધ્યાત્મ અને અધ્યાત્મ માટે ન્યાયનો જે પ્રયોગ કરવો જોતો હતો એ જીવનભર ન કરી શકે. આનું નામ છે જલમાં મીન પ્યાસી. માછલું જળમાં ને જળમાં જ રહે, પણ તરસ छिपाવી ન શકે. આ તરસ छिपाવવા માટે શું નથી એની પાસે? વિશ્વની સર્વ વિભૂતિ છે ને માછલી પાસે તો. અને તરસ छिपाવવા માટે જે મૂળ વિભૂતિ છે એમાં જ દિનના રાત ગળા ડૂબ છે, પણ તરસ छिपाવી નથી શકતો. બોલો, એનો કેવો દુર્ભાગ્ય! આવી કમનસીબી દુનિયામાં ઘણાયની સાથે છે. માછલાની વાત નથી, આ આપણી વાત છે. બધું જ છે, પણ છતાં બધી જ બાબતોથી આપણે વંચિત છીએ. એવું ન થવું જોઈએ. તો ન્યાયનો અર્થ આપણે સમજો. અત્યારે આ ક્લાસમાં લેશું આપણે. બીજો પોઈન્ટ છે ન્યાયના પર્યાયવાચી. અત્યારે હું લખાવીશ તમને, એટલે ડાયરી પેન તમે લોકો તૈયાર જ રાખજો. પછી ન્યાયનું મહત્ત્વ પણ આપણે બહુ ટૂંકમાં સમજવું. પછી 1-2 ક્લાસ પણ આપણે લેશું એના ઉપર. ત્યારબાદ જૈન દર્શનમાં ન્યાય. જૈન દર્શન એટલે મેં હમણાં કીધું ફિલોસોફી. તો જૈન ફિલોસોફી 4 કેટેગરીમાં છે ને, 4 વિભાગોમાં વહેંચાયેલું છે જૈન દર્શન. કયા 4? પ્રથમાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ, દ્રવ્યાનુયોગ. 4 અનુયોગ. જે અનુયોગોની પદ્ધતિ છે, એ અનુયોગો એ ક્લાસિફિકેશન્સ છે, એ વિભાગો છે, વર્ગીકરણ છે. સમગ્ર જિનાગમને વર્ગીકૃત કરવામાં આવેલા છે, ક્લાસિફાઈડ. હા, જેમ ગાડીઓની ભાષામાં કહે કે આ પેટ્રોલ, આ ડીઝલ, આ ઇલેક્ટ્રિક, અને આ હાઇબ્રિડ કહે કે ભાઈ આ પેટ્રોલ અને શું કહેવાય ઇલેક્ટ્રિકમાં ચાલે. બધાની સિસ્ટમ જુદું જુદું કે નહીં, એમ દરેકની વસ્તુ જુદી જુદી, સિસ્ટમ જુદું જુદું. તો પ્રથમાનુયોગ જુદું, 4 અનુયોગો જુદા જુદા. જો 4 અનુયોગો અંગે એ હું થોડુંક મહેનત કરીશ. તમને હું કદાચ આવતા રવિવારે યાદ હશે તો હું ચોક્કસ તમને એ વાત મૂકીશ. 4 અનુયોગો સંબંધી 5-5, 6-6, 10-10 બાબતો સમજવી જોઈએ. દરેક અનુયોગની શૈલી જુદી, દરેક અનુયોગની પ્રરૂપણા જુદી, દરેક અનુયોગની વિષય વસ્તુ જુદી, દરેક અનુયોગનો પ્રયોજન જુદો, દરેક અનુયોગની પદ્ધતિ જુદી, દરેક અનુયોગમાં પ્રમેયો જુદા. ગુણસ્થાનો જોવા હોય તો કરણાનુયોગમાં જુઓ, ગુણસ્થાનાતીત આત્મા સમજવું હોય તો દ્રવ્યાનુયોગમાં જુઓ. બરાબર? પુણ્ય અને પાપની વિચિત્રતા જોવી હોય તો પ્રથમાનુયોગમાં વાંચો. આવા એક 100 પોઈન્ટ બનાવો. પુણ્ય પાપની વિચિત્રતા ઇઝ ઇક્વલ ટુ પ્રથમાનુયોગ. ભેદ જ્ઞાનનો મહિમા ઇઝ ઇક્વલ ટુ દ્રવ્યાનુયોગ. સંસાર અને મોક્ષની વિચિત્રતા ઇઝ ઇક્વલ ટુ પ્રથમાનુયોગ. ગુણસ્થાન માર્ગણા સ્થાન ઇઝ ઇક્વલ ટુ કરણાનુયોગ. કર્મ સિદ્ધાંત કરણાનુયોગ. ધર્મ સિદ્ધાંત દ્રવ્યાનુયોગ. ખ્યાલમાં આવે છે? આચરણ પ્રધાન ચરણાનુયોગ. વ્રત સંયમ ચરણાનુયોગ. નિર્તિચાર વ્રત પાળવાની પ્રેરણા ચરણાનુયોગ. આ શું છે બધું? આ બધું છે કે નહીં? એના બધા વે ઓફ નોલેજ છે કે નહીં? આ બિલકુલ બેઝિક બાબતો છે. અચ્છા, દ્રવ્યાનુયોગમાં તત્વની વ્યવસ્થા છે, અને તત્વને જાણવાની ભેદ જ્ઞાનની વ્યવસ્થા પણ દ્રવ્યાનુયોગમાં જ છે. શું કીધું? ફરીથી
તત્વની વ્યવસ્થા શેમાં? દ્રવ્યાન યોગમાં. અને તત્વના પ્રયોગની વ્યવસ્થા, પ્રયોગની વિધિ પણ શેમાં? દ્રવ્યાન યોગમાં. અને એના પ્રયોગો શેમાં? પ્રથમાન યોગમાં. દૃષ્ટાંતો, એક્ઝામ્પલ્સ. તત્વ વ્યવસ્થા અને તત્વને સમજવાના પ્રયોગો, એના વિધિ વિધાન, એના જે પ્રયોગો છે એ પ્રથમાન યોગમાં છે. અને એ વિધિ એમણે અપનાવ્યા કેવી રીતે? અને વિધિ અપનાવ્યા બાદ, ભેદ જ્ઞાનની વિધિ અપનાવ્યા બાદ જીવનમાં કેવું ત્યાગ, વ્રત, સંયમમય જીવન બન્યું, એનું આખું ટ્રેનિંગ ચરણાન યોગમાં. એકબીજા સાથે કનેક્ટેડ છે. અને આવું એમનું જીવન, આવી એમની શ્રદ્ધા, આવું એનું આચરણ, આવું એમનું વ્યક્તિત્વ, ત્રણ યોગ થયા: પ્રથમાન યોગ, ચરણાન યોગ, દ્રવ્યાન યોગ. એને લીધે એ આ ગુણસ્થાનમાં ગયા, ઓલા ગુણસ્થાનમાં ગયા, અને ઓલા ગુણસ્થાનમાં ગયા છતાં ત્યાંથી નીચે પડ્યા. આ બધી કથા શેમાં? કરણાન યોગમાં. આવું આખું એક જિનાગમનું સ્વરૂપ છે. તો જૈન દર્શન એમાં વળી પાછો આ ન્યાય ક્યાં એમાં સ્ટેબલ થાય છે, અને કઈ રીતે ન્યાય પોતાનું કામ કર્યા રાખે છે. જેમ કે આ છે, સમજો ઘડિયાળ છે, આમાં એકો એક વસ્તુનું પોતાનું મહત્ત્વ છે કે નહીં? બોલો આત્મીન. એનું એક પોઝિશન છે કે નહીં? એનું એક સ્થાન છે કે નહીં? એનું એક ઇમ્પોર્ટન્સ છે કે નહીં? સમજો કે કાં તો આપણને બેલ્ટ યાદ દેખાય, કાં તો આ ચળકાટ દેખાય, કાં તો વધીને અહીંયા જોઈએ આપણે ક્લિપ હોય, બંધ કરીએ ખોલીએ એ દેખાય, લોક સિસ્ટમ દેખાય, ઓકે, વધીને આપણે ડાયલ દેખાય, વધીને કાંટાઓ દેખાય, વધીને પ્લેટિનમ સાથેના અંદરના બધા જે નંબરો લખેલા છે એ દેખાય, ડાયલનું કલર દેખાય, સેકન્ડનો પણ પેરામીટર હોય તો એ દેખાય, ઓકે. પણ આ ઘડિયાળને, બંને બાજુના બેલ્ટને, આ બાંધી રાખનારી નાનકડી સોય જેવડી એ વસ્તુ દેખાય છે? નથી દેખાતી ને? કાઢો એને, કાઢી નાખો. હવે એને કાઢી નાખો. બોલો, 1 કરોડની ઘડિયાળ હોય તોય આપણે હાથમાં બાંધી શકવાના નથી. પણ એની કિંમત આપણને ક્યારે લાગે? જ્યારે એ ખોવાય ત્યારે. આ અવસરોનું પણ એમ જ છે. હાથમાંથી જ્યારે સરી પડે ત્યારે એની કિંમત થાય. અચ્છા, બજારમાં લેવા જાઓ કેટલા નહીં કે 50 રૂપિયામાં 10. મારે માટે તો એક જ કામની છે. આ ઘડિયાળ માટે તો એક જ કામની છે અત્યારે તો. પણ જ્યાં સુધી હોય ત્યાં સુધી એની કિંમત નથી હોતી. જેમ ઘરના વડીલ, હા, બધા ભાઈઓ, દેરાણી, જેઠાણી બધા બાજતા હોય, માથાકૂટમાં ઉતરતા હોય, બાપ ખોંકારો ખાય એટલે બધા ચૂપ થઈ જાય, પણ બાપ જ મરી જાય. એટલે જ ગુરુદેવશ્રી ઘણીવાર વેદના ઠાલવતા હોય છે પ્રવચનમાં. આ કેવળ જ્ઞાનની લાયકાત રહી નથી, કોઈ અવધિ અને મનપરે જ્ઞાનના લાયકાતવાળા રહ્યા નથી. બાપ મરી જાય પછી જેમ દીકરાઓ બાજે એમાં ધર્મના નામે બાજે. આજે પણ કીધું હતું, આજે જ કીધું હતું, લાયકાત તો રહી નહીં. એટલે ન્યાયનું જે મહત્ત્વ છે, ન્યાયની જે અગત્યતા છે, ઇમ્પોર્ટન્સ છે, એ સમજવું જોઈએ. અને પછી આ પણ એક પ્રકરણ આપણે લેશું, ન્યાયના પ્રાથમિક ગ્રંથો, બિલકુલ બેઝિક જે શાસ્ત્રો છે એ આજે હું તમને લખાવીશ ખરા. એટલે આજે ઘણો બધો વિષય છે, બરાબર. 10-15 મિનિટમાં આપણે એ વિષયની ચર્ચા આપણે કરીએ. સૌથી પહેલાં જો, પછી ઓલા પોઈન્ટ પ્રમાણ અને નય, કાઉન્સમાં મેં લખ્યું છે યુક્તિ. આ હવે કાયમને માટે યાદ રાખજો. પ્રમાણ નયાત્મિકા યુક્તિ, પ્રમેય રત્નમાલામાં આ એક વ્યાખ્યા આવે છે. પ્રમાણ નયાત્મિકા યુક્તિ. યુક્તિ, આનો ઉલ્લેખ સમયસારની 5મી ગાથામાં પણ આવે છે. સમયસારની 5મી ગાથા, આગમનો અવલોકન, યુક્તિનું અવલંબન. તો યુક્તિનું અવલંબન એટલે કૌશિકભાઈ પ્રમાણ અને નયનું અવલંબન. કેમ કે યુક્તિ એટલે શું? પ્રમાણ અને
નય સ્વરૂપ જે હોય એને યુક્તિ કહેવાય. પ્રમાણ નયાત્મિકા યુક્તિ એ વ્યાખ્યા. તો જે પ્રમાણ અને નય સ્વરૂપે હોય એને યુક્તિ કહેવાય. તો પ્રમાણનો આશરો, પ્રમાણનો અવલંબન, એવી જ રીતે નયનો અવલંબન, નય પદ્ધતિ, પ્રમાણ પદ્ધતિએ જે વસ્તુ સ્વરૂપનો નિર્ણય કરવામાં આવે એને યુક્તિ કહેવાય. અરે આપણે કોઈ પણ વસ્તુ ખરીદતા હોય, સસ્તી છે, મોંઘી છે, ટકાઉ છે, તકલાદી છે. આજે ને એ કંપનીની વસ્તુ પાડોશવાળા કોઈક લઈ આવ્યા હોય, મિત્રોમાં લઈ આવ્યા હોય, એને પણ પૂછીએ આપણે. એને આગમ પ્રમાણ કહેવાય. તમે વાપરો છો ને તો કેવું હાલે છે? હા, તો કેટલું પૂર્વાપર વિચાર કરીને પછી આપણે ખરીદીએ છીએ ને. વસ્તુ સ્વરૂપમાં પણ એમ જ છે. પ્રમાણ વડે, નય વડે જાણીને એને સ્વીકારવાનું, એને કહેવાય યુક્તિ. એને લૌકિક ભાષામાં લોજિક કહીએ આપણે, તર્ક. થોડુંક તર્કની બુદ્ધિ હલાવો. અરે આપણે ક્યાંય ચોરા ઉપર ઊભા હોઈએ ને, આપણે ગયા અને લાલ સિગ્નલ, તો બોલે આપણે ગાડી હાંકીએ છીએ એમને એમ કીધા ઊભા રહીએ છીએ. એનો અર્થ શું થયું? આપણે યુક્તિ વાપરી. અને ખબર છે કે 160 કે 140 તો મિનિટ, 1.5 મિનિટ, 2 મિનિટ ઊભું રહેવાનો. બાઇક બંધ કરીએ છીએ આપણે, ગાડી બંધ કરીએ છીએ. બળતણ પેટ્રોલ કારણ વિના નહીં બાળવાનું. તમે જોજો કેવી યુક્તિ કામ કરતી હોય. અચ્છા, ગ્રીન લાઇટ ચાલુ થયા બાદ ગાડીને જ ચાલુ કરતા આપણે, ઓરેન્જ થયા બાદ ચાલુ કરીને રાખીએ. અનંતર પુરુષણવર્તી પર્યાય. કેમ કે હમણાં ઓરેન્જ થઈ છે અને હમણાં જોતામાં. એટલે તમે જોજો કેટલી બધી યુક્તિનો આલંબન આપણે એક ટ્રાફિક સિગ્નલ ઉપર લેતા હોઈએ છીએ. હું એક વાત પૂછું આપ સૌને, કૌશિકભાઈ, ત્યારે સિગ્નલ ઉપર આટલી યુક્તિ આપણે વાપરીએ, 50 વર્ષની ઉંમર થઈ, 60 વર્ષની ઉંમર થઈ, શરીર હવે જવાબ આપવાનું ચાલુ કર્યું, ઇન્દ્રિયો બધી શિથિલ થતી જાય છે, કાને સાંભળવાની શક્તિ હીન થતી જાય, હવે સ્મરણ શક્તિ ઓછી થતી જાય. ટૂંકમાં 50, 55, 60 પછી ઇન્દ્રિયો શિથિલ થતા જાય. તો આમાં તત્વજ્ઞાનમાં ઊર્ધ્વતા થવા રૂપ યુક્તિનો અવલંબન જોઈએ કે નહીં? કાલ કી કાલી ઘટા પ્રત્યેક ક્ષણ મંડરા રહી, કિંતુ પલ પલ વિષય તૃષ્ણા તરુણ હોતી જા રહી. એનું નામ તો અજ્ઞાન છે. વિચારજો આ બાબતો. એટલે થોડોક એનો પણ પ્રયોગ, યુક્તિનો પ્રયોગ. પછી પ્રમાણના સંદર્ભમાં જો લક્ષણ, પછી પ્રમાણ ભેદ પ્રભેદ, પછી પ્રમાણ એનો વિષય, પછી પ્રમાણનો ફળ, અને પછી આવે પ્રમાણાભાસ. કેમ કે અસલી નકલી બેઉ છે ને. સમ્યક પક્ષ છે તો એનો મિથ્યા પક્ષ છે. બરાબર? હવે પ્રમાણ અને નય બે વસ્તુઓ હતી ને. નયમાં પણ જો નય અને નયાભાસ. તો નય કહેતા બધું જ લેવાનું, સ્વરૂપ, પ્રકાર, વિષય, ફળ એ બધું જ લઈ લેવાનું. અને નયાભાસ, તો પ્રમાણાભાસ છે તો નયાભાસ. અરે રાજા ખોટા છે તો પ્રજા એ કેવી હોય? ખોટી જ હોય. પ્રમાણ રાજા છે, વસ્તુમાં કંઈ ખોટ નથી, પણ જાણનાર જ્ઞાનમાં ખોટ. તો પ્રમાણાભાસ છે. જો પ્રમાણ છે તો પ્રમાણાભાસ, અને નય છે તો નયાભાસ. 500 રૂપિયાની નોટ પણ આવે ને અસલી, ગવર્મેન્ટે બહાર પાડેલી, ચંડીગઢ કે નાસિકથી છપાયેલી, વેપારીને કહેવું ન પડે. એ નોટ હાથમાં લઈને અરે બાપ દીકરાની સામે એ નોટને ચકાસે. એનો અર્થ શું થયું? દુનિયામાં અસલીની સાથે સાથે નકલી પણ હોય. હા, અસલી ઘી વેચાતી હોય, નકલી ઘી એ વેચાતી હોય. માણસો બધા હવે અસલ નકલ બેવ ચહેરાઓના થયા છે. હા, મુમુક્ષુ પણ બે પ્રકારના. અસલી મુમુક્ષુ, બોલો એને શાસ્ત્રીય ભાષામાં શું કહેવાય? ભાવલિંગી મુમુક્ષુ અને દ્રવ્યલિંગી મુમુક્ષુ. અમારા ભારીલ સાહેબ એક બહુ સરસ વાત કહેતા કે ઓલા દ્રવ્યલિંગી છે ને ઓલા દ્રવ્યલિંગી છે.
કોણ દ્રવ્યલિંગી છે તું જવા દે ને, તું દ્રવ્યલિંગી શ્રાવક છે પહેલાં નક્કી કર. આપણને શું અધિકાર છે કોણ ભાવલિંગી છે અને કોણ દ્રવ્યલિંગી છે? ગામની ક્યાં ચિંતા કરવાની, આપણે રામની ચિંતા કરો. ખ્યાલમાં આવ્યું? તો આવો આ પ્રમાણ અને ન્યાયવાળો વિષય. હવે થોડીક આની ચર્ચા કરીએ. જો બધાએ તમે લોકો પેન નોટ બધું તૈયાર રાખો. સૌથી પહેલો પોઈન્ટ કયું છે? ન્યાયનો અર્થ. બરાબર? અત્યારે બિલકુલ સામાન્ય ચર્ચા આપણે કરીએ. ન્યાય શબ્દની વ્યુત્પત્તિ અથવા એનો અર્થ નિયતે જ્ઞાયતે વસ્તુ તત્વમ એન સહ ન્યાય. હિતેશભાઈ પેન ડાયરી વગેરે થોડુંક રાખતા જાઓ. હા, આ બધું બહુ નોટ કરવા જેવું છે. હું એકવાર નહીં 10 વાર બોલીશ, ચિંતા નહીં કરતા. 10 વાર બોલીશ, ચિંતા નહીં કરતા. નિયતે જ્ઞાયતે વસ્તુ તત્વમ એન સહ ન્યાય. ફરીથી બોલું છું. નિયતે એટલે લઈ જવાય છે, જ્ઞાયતે એટલે જણાય છે કે જાણવામાં આવે છે, જાણે છે. વસ્તુ તત્વમ વસ્તુના સ્વરૂપને, વસ્તુ તત્વને લઈ જવામાં આવે, જાણવામાં આવે, પહોંચાડવામાં આવે. એન એટલે જેના વડે, જેનાથી, જેના થ્રુ. તો જેના વડે નિયતે જ્ઞાયતે વસ્તુ તત્વમ એન સહ ન્યાય. બરાબર? આજે તો હું અહીંયા બોર્ડ ઉપર નહીં લખું, પણ પછી હું તમને બોર્ડ ઉપર લખીને આપીશ, ચિંતા નહીં કરતા. હા, અત્યારે કાલી ઘેલી ભાષામાં જેવું ખરું ખોટું લખાય લખી રાખજો, કાંઈ વાંધો નહીં. ભૂલ તો ભૂલ, અને માણસ માત્ર ભૂલને પાત્ર, એમ મુમુક્ષુ માત્ર ભૂલને પાત્ર. એમ આપણે લઈ લેવાનું. એમાં શું છે? કેમ કે કરે એ ક્યાં ગયો? કામ કરે એનાથી જ ભૂલ થાય ને. હા, જેમ હું પહેલાં ગુજરાતીમાં બોલતો અને કહેતા હતા ને કહેતી હતી, એમાં ફેર નહોતો ખબર પહેલાં. હા, કહેતી હતી એક વચન થાય ને. એ તો હું એમ બોલું પ્રિન્સિપલ કહેતી હતી એમ બોલું કે પ્રિન્સિપલ કહેતા હતા? કહેતા હતા અને કહેતી હતી એક વચન બહુવચનમાં જ, અને ભાવવાસન નહોતો. આજે આપણે ગુજરાતીમાં ક્લાસ લઈએ છીએ, ન્યાયના ક્લાસ લઈએ છીએ. એ તો પરિચયથી પ્રેમ વધે, એમાં શું છે? તમને પણ આમ અમારા ભારીલ સાહેબ એક બહુ સરસ વાત કહેતા, લખનારને ફાડુ રોગ થવો જોઈએ. નહીં સમજ્યા? લેખક હોય ને, લેખક, ઓથરો, કવિઓ હોય, કે એને જ્યાં સુધી ફાડુ રોગ નહીં થાય ત્યાં સુધી સફળ કવિ ન બની શકે, સફળ લેખક જ ન બને. એક વખત લખી લીધું એટલે સારું એમ નહીં, 10 વખત લખો અને 11મી વાર વળી પાછો ફાડીને ફેંકો અને 12મી વાર વળી પાછું લખો. સંશોધન, સંશોધન, સંશોધન. એમ કહેતા એક પાનું હું લખું, આખી રાત બેસીને 10 વખત લખું અને 10મી વાર એમ સમજું કે હવે ફાઇનલ, અને સવારે ઉઠ્યા બાદ વાંચો, ફરી પાછે મારે ફાડીને ફેંકી દેવું પડે. ફાડુ રોગ. અરે અમે લોકો પહેલાં પોસ્ટ કાર્ડ લખતા, રફમાં લખતા, પછી ફેરમાં લખતા. હવે આ પ્રજા તો પોસ્ટ કાર્ડ જ ખબર નથી આ લોકોને. રફમાં લખતા. અને અમારા ગુરુજી અમને ટેવ પાડેલી છે, અને એમ કહેતા રફ બુક મસ્ટ બી એઝ ફેર બુક, એમ બોલતા. તમારા રફ બુક પણ, કાચા ચોપડા પણ પાકા જેવા હોવા જોઈએ. તો વિચાર કરો પાકા કેવા હશે. પોઈન્ટ સમજાય છે? આ તો કરત કરત અભ્યાસ તે જડમતી હોત સુજાન. એક વાર નહીં, 10 વાર નહીં, 20 વાર લખો તમે. મારી પાસે ભક્તિઓની ડાયરીઓ વગેરે કમસે કમ 25-30 તો ડાયરીઓ મારી ખોવાઈ ગઈ હશે, આ ભજન ભક્તિઓની. વળી પાછું હું બનાવું, ખોવાય વળી પાછું બનાવું. હમણાં 3 ડાયરી હતી, એમાં એક ક્યાંક ખબર નહીં ક્યાં છે, બીજી 2 છે હાથ વગે છે. હા, એટલે કહેવાનો અર્થ એવું છે, થોડુંક મહેનત, શ્રમ. એટલે આ બાબતમાં યાદ રાખજો. નિયતે જ્ઞાયતે વસ્તુ તત્વમ એન એટલે જેના વડે લઈ જવામાં આવે, પહોંચાડવામાં આવે, એને ન્યાય કહેવામાં આવે. કે શું લઈ જવામાં આવે, શું પહોંચાડવામાં આવે? વસ્તુ સ્વરૂપ, વસ્તુ તત્વને લઈ જવામાં. હવે આનો સરળ અર્થ શું થાય? કે જેના વડે વસ્તુ સ્વરૂપ સારી રીતે જાણવામાં આવે છે, એને ન્યાય કહેવામાં આવે છે. ન્યાયનો વસ્તુનિષ્ઠ વ્યાખ્યા. કેવી વ્યાખ્યા? આ શબ્દ યાદ રાખજો.
હું આ મફતનો શબ્દ નથી બોલતો, બહુ કામનો શબ્દ છે. વસ્તુનિષ્ઠ વ્યાખ્યા. અરવિંદભાઈ પંડિતજી એક વાત કહેતા હંમેશા, હવે તો આપણી વચ્ચે રહ્યા નથી, આપણું જ્ઞાન માત્ર શાસ્ત્રલક્ષી નહીં, આપણું જ્ઞાન માત્ર શબ્દલક્ષી નહીં, વસ્તુનિષ્ઠ જ્ઞાન હોવું જોઈએ. કેવું? વસ્તુનિષ્ઠ. કૌશિકભાઈ, તમને કોઈ માણસ આવીને એમ કહે કે મારે એસી ખરીદવાનું છે, રોજ આવીને તમારું મગજ ખાય, કઈ કંપનીનું લેવાય, કેટલાનું લેવાય, કયા શોરૂમમાંથી લેવાય. તમે 7, 8, 10 દિવસ એનું સાંભળીને પછી એક પ્રશ્ન કરશો, કયો? તમારે ખરીદવું છે? અને વળી પાછું એ કહે ને ખરીદવાનો તો નથી, પણ હું અમસ્તે પૂછું છું. શું કામ મગજમારી કરો છો? ખરીદવાનું હોય તો તમને હું 10 વખત સલાહ દેવા તૈયાર છું. ખરીદવાનો અભિપ્રાય હોય તો જ એના અંગે માથાકૂટ કરવાની. એમ જ્ઞાન માત્ર શાસ્ત્રો, પુસ્તકો, વર્ડિંગ્સ અને શબ્દ રૂપે માત્ર રમતે ચડેલો હોય એને શબ્દ વિલાસ કહેવાય, એને બ્રહ્મવિલાસ ન કહેવાય. અને બ્રહ્મવિલાસવાળું જે જ્ઞાન છે ને, વસ્તુનિષ્ઠ જ્ઞાન, એ જ જ્ઞાન છે. માત્ર શબ્દોની રમત, સ્વાધ્યાય માત્ર શબ્દોની રમત નથી. ખ્યાલમાં આવ્યો? તો ન્યાય શબ્દ છે એનું વસ્તુનિષ્ઠ સ્વરૂપ કેવો? કે વસ્તુ તત્વને સારી રીતે જણાવે, એનું નામ ન્યાય. ખ્યાલમાં આવ્યો? તો વસ્તુ સ્વરૂપને આપણને જણાવે, ખ્યાલમાં લાવે ન્યાય. જેમાં ન્યાય મંદિરો હોય ને, કોર્ટ હોય, કોર્ટ. તો એ કોર્ટ શું હોય છે કે ભાઈ સાચા એ સાચા છે, ખોટા એ ખોટા છે, દૂધનું દૂધ અને પાણીનું પાણી જે કરે, હા, અને જેની ભૂલ નથી એના પ્રત્યે અન્યાયીને, અન્યાયી પ્રત્યે અન્યાય ન થવા દે, અને ન્યાય પ્રિય પ્રત્યે ન્યાય થાય, અને અપરાધીને દંડ મળે, નિરપરાધી મુક્ત થાય, એવો જે નિર્ણય આપે એનું નામ ન્યાય કહેવાય. એમ જડ જડ છે, જીવ જીવ છે, જીવ જીવનું કરે, જડ જડનું કરે. પ્રમેય પ્રમેયમાં રહે, પ્રમાણમાં ન આવે, પ્રમાણ પ્રમાણમાં રહે, પ્રમેયમાં નહીં જાય, લોકાલોક જ્ઞાનમાં નહીં આવે, જ્ઞાન લોકાલોકમાં નહીં જાય. આવી રીતે વસ્તુ વ્યવસ્થાને જે ચોખ્ખું કરીને સમજાવે એનું નામ ન્યાય. કેટલો ગંભીર અર્થ છે બોલો. હા, હું જ્યારે પણ ઓલા હોસ્પિટલ ચોકથી આગળ નીકળું ને રેલવે સ્ટેશન તરફ, એટલે ન્યાય મંદિર, મને એમ થાય કે જયપુરમાં તો આપણે કોઈ દી આવું ન્યાય મંદિર તો ભણ્યા નથી. નથી આલાપ પદ્ધતિમાં, નથી ન્યાય દીપિકામાં, નથી પરીક્ષા મુખમાં, નથી પ્રમેય રત્નમાલામાં, નથી પ્રમેય કમલ માર્તંડમાં, ક્યાંય ભણ્યા નથી. ન્યાય કહેવાય, ન્યાય, જૈન ન્યાય. એમ આ જૈન ન્યાય છે. તેમાં ન્યાય શબ્દનો અર્થ. બીજો પોઈન્ટ, ન્યાયના પર્યાયવાચી શબ્દો લખી લેજો બધા. પહેલો શબ્દ લખો અન્વિક્ષા. અચ્છા, તમે લોકો અનુપ્રેક્ષા શબ્દ સાંભળ્યું છે. અનુપ્રેક્ષા એ બારે ભાવના માટે, વારંવાર જોવું, જોયા કરવું, વાગોળવું, એના અર્થમાં. અહીંયા શબ્દ છે જય અન્વિક્ષા. અનુ પ્લસ ઈક્ષા. અનુ એટલે વારંવાર, ઈક્ષા, અન્વિક્ષા. ખરેખર તો આ શબ્દ જે છે ને, આ અનુપ્રેક્ષા જેવો શબ્દ છે. એમાં તો પ્ર વિશેષણ છે. પ્ર એટલે ઉત્કૃષ્ટ. તો અનુપ્રેક્ષા, ઉત્કૃષ્ટ રૂપે હંમેશા ઈક્ષણમ, જોવું. તો અન્વિક્ષા. બીજું છે યુક્તિ. યુક્તિ શબ્દ છે. હમણાં જ મેં કીધું હતું શરૂઆતમાં, યુક્તિ. અન્વિક્ષા, યુક્તિ. પછી શબ્દ લખો પરીક્ષા. જો પરીક્ષા શબ્દ પણ કોઈ સામાન્ય શબ્દ નથી. આ પરીક્ષા શબ્દ પણ સામાન્ય નથી. પ્રમેય રત્નમાલામાં વગેરે એની વ્યાખ્યા આવે, એવમ ચેત એવમ સ્યાત, એવમ ચેત એવમ ન સ્યાત, એવમ ન ચેત એવમ ન સ્યાત ઇતિ વિચાર શક્તિ પરીક્ષા. આમ છે તો આમ છે, આમ નથી તો આમ નથી, આવી જે બુદ્ધિ, એને શું કહેવાય? પરીક્ષા. ખરીદી અને આ બધી બાબતોમાં આ બુદ્ધિ આપણી આવી હાલે જ. આ 500, આ 50, કાં બધો બરાબર બૌદ્ધિક વ્યાપાર એમાં ચાલે જ. પરીક્ષા.
અન્વીક્ષા, યુક્તિ, પરીક્ષા. પછી એક શબ્દ આવે છે હેતુ વિદ્યા. ન્યાયશાસ્ત્રને હેતુ વિદ્યા કહેવામાં આવે. હેતુ વિદ્યા. હેતુના પણ ઘણા અર્થો હોય. હેતુ એટલે કારણ પણ થાય, સાધન પણ થાય. હેતુનો અર્થ પ્રયોજન પણ થાય. હેતુ વિદ્યા. હવે જ્યાં જે આવે ને એનો આપણે સમજવાનો. તો હેતુ વિદ્યા. પછીનો એક શબ્દ લોકો તર્ક વિદ્યા. તર્ક વિદ્યા પણ એક શબ્દ આવે. પછી શબ્દ આવે તર્કશાસ્ત્ર. આ તો યુનિવર્સિટીઓમાં તો આ નામના બધા ગ્રંથો ભણાવવામાં આવે. તર્કશાસ્ત્ર, લોજિક. બીજું છે જો સામાન્ય શબ્દ વિચાર. આપણે કહે ને વિચાર, એ વિચાર એટલે પણ ન્યાય જ છે. તમારે કંઈક વિચાર તો કરવો જોઈએ ને, ન્યાયથી તો વિચાર કરવો જોઈએ ને એમ. પછી એક શબ્દ છે પરખ. કેવો મસ્ત શબ્દ છે, કાનોય નથી માત્રોય નથી. પરખ. માણસને બોલો પારેખ બેન બોલો. હા, હર્ષિલ પારેખના મમ્મી મધુબેન પારેખ બોલો. પરખતા શીખો. માણસને પરખતા આવડવું જોઈએ. હવે જેના અટક પારેખ રાખેલો હોય કેવા ગૌરવશાળી અટક છે. પારખતા જેને આવડે એ પારેખ. બોલા ગુજરાતી સાહિત્યમાં ભવાઈના વેશ આવે. ભવાઈના વેશ 750. એમાં એક પાત્ર આવે રંગલા રંગલી. એક બીજો આવે અડવો, બુદ્ધિનો અડવો. એ એમ કહે કોઈ ઠીકરી પારખે, સોરી કોઈ સોનું પારખે એ સોનું પારેખ કહેવાય. કોઈ રૂપું પારખે એ રૂપું પારેખ કહેવાય. આપણે તો બુદ્ધિના રહ્યા ડોબા, એટલે આપણે તો ઠીકરી પારખીએ. આત્મન તને ખબર છે ઠીકરી એટલે શું? જો આ બાળકોના હાલ જો, MBBS ભણતા બાળકોના હાલ. આત્મીન એક કામ કરતો, મમ્મીને જઈને પૂછજે ઠીકરી કોને કહેવાય, પછી જ હું જમીશ એમ કહેવાનું. અરે જે જૂના વાસણો હોય ને, તૂટેલા ફૂટેલા કાના વાના પડેલા, ધુંબા નેબા નીકળેલા બધા, હા એને ઠીકરી કહેવામાં આવે. ઠીકરી પારેખ. આપણે તો આ ઠીકરી પારખનારા બધા. તો પારખે પણ કેટલું હીરા પારખું. કેવો સરસ શબ્દ છે. હા, હીરા પારખો. અચ્છા, હીરા મૂલ્યવાન કે હીરા પારખું મૂલ્યવાન? કિંમતી કોણ? અરે હીરા તો જડ છે. હીરા તો જડ છે. જડને જડત્વ તરીકે જાણનાર હીરા પારખું ચેતન છે. હીરા તો પ્રમેય છે. હીરા પારખું પ્રમાણ છે. હીરા હીરા છે એ પ્રમાણિત કોણ કરે? હીરા પારખું કરે. જગદીશભાઈ સંઘવી છે ને, મને જ્યારે જ્યારે મારા વખાણ કરે મોડા આગળ, એ મારા વખાણ ઓછા કરે, સુમનભાઈના વખાણ ઝાઝા કરે. તમને પણ સુમનભાઈ ઓળખ્યા. હા, પછી હું મજાકમાં કહું તમે મારા તો વખાણ કરો ને યાર, તમે સુમનભાઈનું શું વખાણ કરો? શલાબેન, આ તો તમને હસવા માટે કહું. એ પણ ખોજો ભાવ એના મગજમાં તમે કેટલા વર્ષોના હશો, તમને કેવી રીતે ગોતીને લાવ્યા. સુમનભાઈ તો સુમનભાઈ. અરે ભાઈ, તમે મારા મોઢા આગળ પણ વાત તો સાચી છે. પારખું કિંમતી હોય. એટલે મોરારી બાપુ એક વાત કહેતા હોય છે, એમના સાહિત્યમાં આવે, માણસ છે ને, આ માણસ ભાળેલો માણસ છે. એટલે ભાળવું. હવે આત્મીન ભાળવું હું વળી, હા થોડુંક ભાળતા થાવ. હા, એટલે આમ ભાવભાષણમાં લેતા થાવ. હા, તો આ પરખ શબ્દ છે, બહુ સરસ શબ્દ છે. પરખ. પરખ કરતા આવડવું જોઈએ. તો આ બધા શબ્દો થયા. ફરી એકવાર, અન્વીક્ષા, યુક્તિ, પરીક્ષા, સમીક્ષા, હેતુ વિદ્યા, તર્કશાસ્ત્ર, હેતુશાસ્ત્ર પણ કહેવાય એને, વિચાર અને પરખ. આ બધા ન્યાય માટેના પર્યાયવાચી શબ્દો છે. પર્યાયવાચી એટલે અલ્ટરનેટ, એના વિકલ્પ તરીકે. અચ્છા, ન્યાયનું મહત્ત્વ સાંભળજો. વસ્તુ સ્વરૂપને
ભાઈઓ અને બહેનો બધાએ સાંભળો ધ્યાનથી. શ્રદ્ધા હોવી જોઈએ કે અંધશ્રદ્ધા હોવી જોઈએ? બોલો બોલો. શ્રદ્ધા કામની કે અંધશ્રદ્ધા કામની? તો અંધશ્રદ્ધા રાખીને વસ્તુ સ્વરૂપને આપણે જાણવા માગીએ તો વસ્તુ સ્વરૂપ તો સમજમાં નહીં જ આવે. શ્રદ્ધાથી સમજાય, અંધશ્રદ્ધાથી નહીં સમજાય. દુર્યોધનને દુનિયા ઓળખી શકી, સાચી શ્રદ્ધા હતી માટે, યથાર્થ જ્ઞાન હતું માટે. પણ ધૃતરાષ્ટ્ર જે એનો બાપ છે એ દુર્યોધનને ઓળખી ના શક્યો. કેમ? કેમ કે દુર્યોધન પ્રત્યે બાપને શ્રદ્ધા નહોતી. શું હતી? અંધશ્રદ્ધા હતી. ધર્મ અને તત્વની બાબતમાં આપણી સાથે પણ એવું જ થતું હોય છે. આંખ બંધ કરીને કોઈ દિવસ કોઈ વસ્તુ નહીં માનવી. ટોડરમલજી સાહેબની ભાષામાં કહીએ, પરીક્ષા પ્રધાની થવું. કેવા થવું? પરીક્ષા પ્રધાની. આ સારું છે, ખરાબ છે, કામનું છે, નકામું છે, એમ પરીક્ષા પ્રધાની થવું. તો અંધશ્રદ્ધા વડે વસ્તુ સ્વરૂપ નહીં સમજાય, પરંતુ ન્યાય અને યુક્તિ અને પરીક્ષા વડે જ સમજાય. એના અર્થમાં ન્યાય જે છે ને એક વિજ્ઞાન છે, એક વૈજ્ઞાનિક છે, એક વિજ્ઞાન છે, એક સાયન્સ છે. ન્યાય એક સાયન્સ છે અને એ સાયન્સની પદ્ધતિ, વૈજ્ઞાનિક પદ્ધતિએ જ પરીક્ષા કરીને જ સત્યનો સ્વીકાર કરવામાં આવે. વ્યવહારાભાસીના 4 પ્રકારોમાં ટોડરમલજી સાહેબે એક પરીક્ષા રહિત આજ્ઞાનુસારી ધર્મધારક વ્યવહારાભાસી એવું લીધું છે. પરીક્ષા કરતો નથી, બાબા વાક્યમ પ્રમાણમ, જે કાંઈ કહે એને સ્વીકારે. તો આંધળા કૂવામાં જઈને પડવાનું છે. બરાબર? આ પર્યાયવાચી શબ્દો અંગેની વાત કરી. હવે ન્યાયનું મહત્ત્વવાળી વાત એમાં એ જ, શ્રદ્ધા રાખો, અંધશ્રદ્ધા ન રાખો. ખરેખર સમીચીન જ્ઞાન વડે જ વસ્તુ સ્વરૂપ આપણને સમજાય. એ ન્યાયનો એક ઇમ્પોર્ટન્સ છે, મહત્ત્વ છે. કૌશિકભાઈ, સમજો આપણે ઘરે કોઈ આવીને ચોરી કરી જાય, ચોર પકડાનો, તો એને આપણે મારવા દોડવાનું, એને દંડ આપણે દેવાનો કે પોલીસમાં કમ્પ્લેન્ટ કરીને કોર્ટમાં એને લઈ જવાનો? સીધી વાત છે ને, સીધો પોલીસ કેસ. તો પોલીસ કેસ ઇઝ ધ ફર્સ્ટ પ્રિફરન્સ. પહેલો રસ્તો તો પોલીસ કેસ. પછી પોલીસ લડશે, એ પછી કોર્ટમાં નાખે, જેલમાં નાખે, કોર્ટમાં લઈ જાય, ન્યાય અન્યાય જે કાંઈ કરવાનું હોય એ કરે. પોઈન્ટ સમજાય છે? એક ટાઈમ થઈ ગયો છે. હા, પોલીસ કેસ કરીએ ને આપણે, કોર્ટમાં લઈ જઈએ ને, કેમ કે સત્તા આપણા હાથમાં, કે સત્તાના સત્તાધીશો જુદા હોય, પોલીસ વગેરે XYZ વકીલો. એમ વસ્તુ સ્વરૂપની બાબતમાં સાચો અને ખોટો એ સત્તા આપણા હાથમાં ન લેવાય, એ પ્રમાણ અને ન્યાયના હાથમાં દેવાય. પ્રમાણ કહેશે જો ભાઈ આએ હાચું અને આએ હાચું. અને પછી સુપ્રીમ કોર્ટ, જ્યુડિશિયલ કોર્ટમાં ન્યાય ન મળે, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ, એમાં ટોપ મોસ્ટનું કયું? સુપ્રીમ કોર્ટ. હવે હાઈકોર્ટનું જજમેન્ટ પણ આપણને જો માન્ય ન હોય અને આપણે હજી લડી લેવા માગતા હોય, તો ક્યાં લઈ જઈએ છીએ આપણે? સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટ એટલે સર્વજ્ઞનો કોર્ટ. તમને આગમમાં મગજમારી કરવાથી નથી સમજાતું ને? 96,000 પત્નીઓ કેમ હોય? હીરાથી ઓલો બળેલ ભસમવાળો ખીર કેમ કરીને ખાય? તને હાઈકોર્ટનો આ જજમેન્ટ સમજાતું નથી ને? નથી સમજાતું ને? તો તું જા. ક્યાં જા? સુપ્રીમ કોર્ટમાં જા. સર્વજ્ઞ ભગવાન કોઈ દી ખોટું બોલે નહીં. કૌશિકભાઈ, આવું છે. ખીરવાળી કથા તો સાંભળી છે કે નહીં આપણે 1000 વાર? હવે સમજો આપણે ખીર ખાતા હોય અને એમાં કોઈ એક નાનકડી પિન આવી જાય, પેટનું ઓપરેશન કરવું પડે,
તો ચક્રવર્તીનું શું થાય? તો વિચારો તો ખરા, આ મગજમારી તો કરાય કે નહીં? વિચાર તો આવવા જોઈએ ને. પણ એ વિચાર નહીં. પછી વિચારમાં સર્વજ્ઞ ભગવાન શું કહે? તને ખબર છે ચક્રવર્તીની હોજરી કેવી હોય? વજ્રનું હોય. તો હીરા ઈ નહીં પચાવે તો શું તું પચાવસ? છાનું માનું રે. વર્તમાન યોગ વાંચવો હોય તો વાંચ, ને તો પોતાનું આત્મકલ્યાણ કર. એ સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવે. એવી રીતે આમાં લેવું જોઈએ. બરાબર? ચલો હવે પ્રાથમિક ગ્રંથો, જૈન ન્યાય સમજવા માટેના પ્રાથમિક ગ્રંથો આપણે ભવિષ્યમાં લેશું, પણ મને નથી લાગતું કે વરસદી સુધીમાં પણ વારો આવે એ ગ્રંથોનો. કેમ કે હજી જૈન ન્યાય અંગે આપણે 5-50 કક્ષાઓ લેશું, પછી ક્યાંક ભવિષ્યમાં જઈને એ ગ્રંથો આપણે લેશું. લખો, સૌથી પહેલો એક પુસ્તકનું નામ લખો, પરીક્ષામુખ સૂત્ર. પરીક્ષામુખ સૂત્ર. અને એના આચાર્યનું નામ લખો, આચાર્ય માણિક નંદી. આચાર્ય માણિક નંદી. આચાર્ય માણિક્ય નંદી, એમ માણિક્ય નંદી. બીજો એક શાસ્ત્ર, એનું નામ લખો, ન્યાય દીપિકા. અભિનવ ધર્મભૂષણ યતિ. અભિનવ ધર્મભૂષણ યતિ આચાર્યનું નામ છે, ગ્રંથકર્તાનું નામ છે. ન્યાય દીપિકા અભિનવ ધર્મભૂષણ યતિ. પરીક્ષામુખ સૂત્ર આચાર્ય માણિક નંદી. ન્યાય દીપિકા અભિનવ ધર્મભૂષણ યતિ. ત્રીજું લોકો આલાપ પદ્ધતિ. આલાપ પદ્ધતિ, મારે સૌથી પહેલાં આલાપ પદ્ધતિનો જ અહીંયા અભ્યાસ લેવાનો છે. બહુ મસ્ત ગ્રંથ છે આ. કમસે કમ મેં 500 વખત તો એનો અભ્યાસ કર્યો હશે, કમસે કમ કહું છું. હાલતા હમણાં ચાલતા દિવસોમાં પણ એ આલાપ પદ્ધતિ વારંવાર વાંચવાનું મન થાય. બહુ સરસ ગ્રંથ છે આલાપ પદ્ધતિ. આચાર્યનું નામ લખો, આચાર્ય દેવસેન. દેવસેન આચાર્ય. આચાર્ય દેવસેન, જેમણે લખ્યું છે ને, વિદેહ ક્ષેત્રમાં જઈને આચાર્ય કુંદ કુંદ દેવે જો મુનિ માર્ગનો ઉપદેશ ન લાવ્યા હોત તો આમ મુનિઓનો શું થાત. એ આ દેવસેન આચાર્ય. 3 થયા. અને બહુ અઘરો એક ગ્રંથ છે, દ્રવ્ય સ્વભાવ પ્રકાશક નૈચક્ર. દ્રવ્ય સ્વભાવ પ્રકાશક નૈચક્ર. આચાર્યનું નામ છે મા ઇલ ધવલ. મા ઇલ ધવલ નામના આચાર્ય છે. તો આવી રીતે આજે આપણે ન્યાયનો સામાન્ય અર્થ, પર્યાયવાચી વિકલ્પરૂપ શબ્દો, મહત્ત્વ, થોડુંક મહત્ત્વ અંગે વિજ્ઞાન અને વૈજ્ઞાનિક પદ્ધતિ, અને જૈન દર્શનમાં ન્યાય ચારે અનુયોગોમાં કેવી રીતે, એની થોડીક ચર્ચા, અને ન્યાયના પ્રાથમિક ગ્રંથો, ચારેક ગ્રંથોના, 4 નહીં 4 તો મેં તમને લખાવ્યા છે, 400થી વધારે ગ્રંથો છે. અને મારી પાસે PDF જ એના લગભગ 250થી વધારે છે. ભાવ નીકળી જાય, પણ અંતમાં તો એ જ અધ્યાત્મ કાઢો તો કામનું. અધ્યાત્મ સમજવું હોય તો જ કામનું, બાકી તો પંડિતાઈ માટે તો ઘણું છે. અને બાકીના આ વિષયો પ્રમાણ અને નય, એને યુક્તિ કહેવાય. એમાં પ્રમાણમાં લક્ષણ, પ્રમાણના ભેદ પ્રભેદ, પ્રમાણનો વિષય, પ્રમાણનું ફળ, પ્રમાણાભાસ. એમ નયના સંદર્ભમાં પણ નયનું સ્વરૂપ, નયના પ્રકારો, વિષય, ફલ અને નયાભાસ, આટલો આખો જે સમુચ્ચય વિષય છે એ જૈન ન્યાયમાં આવે છે. હવે સેંકડો આચાર્ય મુનિ ભગવંતોએ સેંકડો શાસ્ત્રો લખેલા છે. બરાબર? હવે યથાક્રમ પ્રમાણે આપણે એની ચર્ચા, વિચારણા બધું સરસ મજાનું આપણે કરીએ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.